વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજના સહયોગથી 7મો નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો। વાઘોડિયા તાલુકાના ક્ષત્રિય સેવા સમાજના સહયોગથી તેમજ વડોદરા જિલ્લા ભાજપના મહામંત્રી સતીશભાઈ મકવાણા ઉર્ફે રાજુ અલવા દ્વારા 7મો નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ વાઘોડિયા તાલુકાના અલવા કૃષ્ણા ફાર્મમાં યોજાયો હતો। આ સમૂહ લગ્નમાં 151 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સમૂહ લગ્નમાં વરરાજાઓના વરઘોડા અલવા કૃષ્ણા ફાર્મ ખાતેથી અલવા ગ્રામ પંચાયત સુધી ગાઢવામાં આવ્યા હતા। વરઘોડામાં મોટી સંખ્યામાં જાનૈયાઓ જોડાયા હતા। વાઘોડિયા તાલુકાના ક્ષત્રિય સેવા સમાજના સહયોગથી 7મો નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, વડોદરા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી તેમજ ભાજપાના કાર્યકરો, પદાધિકારીઓ, સંતો, મહંતોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને 151 જેટલા નવદંપતી યુગલોને આશીર્વાદ આપ્યા હતા। યોજાયેલા સમૂહ લગ્નમાં નવદંપતી યુગલોને તિજોરી, પલંગ, કિચન સેટ જેવો સામાનની ભેટ પણ આપવામાં આવી હતી। આ સમૂહ લગ્ન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાઘોડિયા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। સંસાર જીવનની અંદર પગલા પાડી રહ્યા હોય ત્યારે મિત્રો, સમાજ સાક્ષીની અંદર તમે જ્યારે સંસારમાં પગલા પાડ્યો ત્યારે સમાજની પણ તમારે એટલી લાજ રાખવાની છે। મિત્રો, ભણતર તમે ભણી લ્યો, પછી તમે રમતા હોય ત્યાર પછી તમે ભણી લ્યો, પણ તમારું ભણતર પૂરું થાય ત્યારે તમારું સંસાર જીવન શરૂ થાય। મિત્રો, એક સ્વપ્નને આપણે પૂર્ણ કરીએ। એક એક કરીને આવજો ને આપણી આ સુંદર મજાની રાધા કૃષ્ણની પ્રતિમાને સ્મૃતિ રૂપે લઈને તમારા દીવાન ખંડમાં સજાવજો બાપ। અને ક્યારેક આ પ્રેમને ઉજળો કરવા માટે કરીને તમારે પ્રતીક બનાવવાનો આ ભાવ રાખજો। દીકરી કેજીમાં ભણતી હોય કે કોલેજમાં ભણતી હોય, બાપને મન દીકરી દીકરી જ હોય બાપ। એક દીકરી એક એવું પાત્ર છે, મને તમને ક્યારેય મારી તમારી ઉંમર ન વધે। વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ નો આ 7મો સમૂહ લગ્ન છે। વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ સતત 37 વર્ષથી ક્ષત્રિય સમાજના સમૂહ લગ્ન કરતા હતો, પણ છેલ્લા 7 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। એમાં અમારા પ્રમુખ શ્રી ગુરધન કાકા, મંત્રી શ્રી રતનસિંહભાઈ અને તમામ સમાજના વડીલો સાથે રહી અને સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। કોઈને પણ કોઈ પણ જાતની કોઈ તકલીફ ના પડે એનું અમે ધ્યાન રાખીએ છીએ। કુદરતની આફતો આવે, કુદરતની આફતો સામે પણ અમે લોકોને તકલીફ ના પડે એનું ખાસ વિશેષ ધ્યાન રાખી અને આ સમૂહ લગ્નનું આયોજન કરતા રહીએ છીએ। ભગવાનની મહેરબાની છે, માતાજીની મહેરબાનીથી માતાજી જ્યાં સુધી અમને આશીર્વાદ આપશે ત્યાં સુધી અમે સતત આ સમૂહ લગ્નનું આયોજન કરતા રહીશું અને નવદંપતીને આશીર્વાદ આપવાનો મોકો મળ્યો છે। હવે સર્વ મહેમાનો પધાર્યા છે, મહેમાનોના હસ્તે અમે દીકરીઓને આશીર્વાદ અપાઈશું।